રમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. હાજી હાજી. રમેશભાઈ, કાલે પરિણામ આવ્યું કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું. તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા, પણ જે પરિણામ આવ્યા એ પરિણામ પછી તમે એવા ચૂંટણી પંચ ઉપર આક્ષેપો પણ લગાવ્યા કે આની અંદર કઈક મોટી ગેરરીતિ થઈ છે. શું હતો સમગ્ર મામલો? હવે આમાં એવી પરિસ્થિતિ છે કે ખરેખર આ રિઝલ્ટ છે એ એકદમ ખોટું છે. અમારું અહીંયા કડીમાં જે હારજીત થાય છે વર્ષોથી, નીતિનભાઈ જ્યારથી લડતા, અમારા કરશનજી ઠાકોર લડતા, બળદેવજી લડ્યા, બળદેવજી સામે નીતિનભાઈ લડ્યા, હું લડ્યો, ત્યારે 1200 3000 ની આજુબાજુમાં જ ચૂંટણીમાં હારજીત થતી. હું 2012 થી 2017 સુધી હું છેલ્લે લડ્યો ત્યારે પણ એટલું જ હારજીતનું પેલું હોય, 1200 1300 1400. હવે આ 2017 ની મારી ચૂંટણી પછી 21માં જે ચૂંટણી લડાઈ, હું 2017માં લડ્યો ને તો હું હારતો જ નહોતો. હવે અહીંયા શું થયું, આપણે ધ્યાન ઉપર મૂકવું. અમે શરૂથી ચાલુ થયું ત્યારે અમારે આવી રીતે રેગ્યુલર ચાલે, 1000 એ આગળ હોય કે 2000 હું આગળ હોઉં, કોઈ 3000 એ આગળ હોય, ખ્યાલ આવે ને. જે રાઉન્ડ પૂરો થાય ત્યારે 1000 2000 3000 1000 2000 3 નું આગું પાછું હોય. હવે હું 17માં હું જયારે ચૂંટણી લડ્યો, 17 ની ચૂંટણી હું લડ્યો ત્યારે 13 નંબરનો જે રાઉન્ડ થયો, 13 નંબરનો રાઉન્ડ, એ 13 નંબરના રાઉન્ડમાં હું એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો. ખ્યાલ આવે ને આપને? જે 1000 2000 નું હતું એની જગ્યાએ 17,000 માઇનસ થઈ ગયો એક જ રાઉન્ડમાં. અને એ રાઉન્ડ જે પૂરો થયો ત્યાં સુધીમાં પાછો હું બાછરના જે ગામડા આવ્યા એમાં હું 10,000 પાછો સરપ્લસ થઈ ગયો પાછો. એટલે કે આ 17,000 માંથી મેં એટલી કાપ કરીને મારે 7,000 મતથી હું હાર્યો, સમજો ને. 7,000 મતથી હું હાર્યો. અને એમાં અમારી પાર્ટીના મિત્રોએ મને થોડો પેલા એમાં હતો એટલે હાર્યો. નહીં હું તો સાહેબ એ વખતે પણ 10-15 હજારથી જીતવાનું ત્યારે મારું પેલું ચાલતું હતું. હવે આ પરિસ્થિતિમાં હવે આજે શું થયું, આજની તારીખમાં, કે સૌથી પહેલા બેલેટ ગણતરી થઈ. બેલેટની ગણતરી થઈ. એમાં જેટલા બેલેટ હતા એમાં મને 4 મત મને મળ્યા, 4-5 મત મને મળ્યા, અને 1-2 મત ઝાડુમાં મળ્યા, આપણે આપવાળાને મળ્યા, અને બાકીના 40 મત એ સીધા ભાજપમાં મળ્યા. હવે આ ચોખ્ખી જ સીધી ને સટ વાત છે કે આ શક્ય જ નથી. કારણ બેલેટમાં સાહેબ જે લોકો ગયા હોય, બેલેટમાં આ વૃદ્ધ લોકો કે અશક્ત લોકો કે જે બૂથ ઉપર આવી ના શકતા હોય એના માટેનું હતું. હા ને, હું વિસ્તૃત ચર્ચા કરું છું આપની સાથે એટલે કે આપણને ધ્યાનમાં આવે કે શું થયું છે આમાં એકચ્યુઅલી. એટલે એ થયું એમાં 40 એમની પાસે આવ્યા. હવે આ જે બેલેટ લઈને જતા હોય એ સરકારી કર્મચારી હોય, સીધી લીટીમાં છે તો આપને ખ્યાલ છે, એ સરકારી કર્મચારી. એટલે એ 40 એક જ રીતે એમનામાં ગયા. એટલે મને ખબર પડી કે હવે આપણે અહીંયા કઈ મુસીબતનું કારણ ઊભું થયું છે, તંત્ર આમની સાથે જોડાઈ ગયું છે, ભાજપ સાથે. એટલે મેં મારી પાસે પેલા આપવાળા જે ભાઈ હતા, જગદીશભાઈ એનું નામ છે ઉમેદવાર, જગદીશભાઈ ચાવડા, એમને મેં અમે બંને બાજુમાં બેઠેલા, આપણે એને પૂછ્યો ફોન કરી. મેં એમને તરત જ કહ્યું મેં કે ભાઈ આપણે આ સીટ હવે હું હારી જવાનો છું. કેમ એવું બોલો છો? મેં કીધું આમાં હવે સીધું તંત્ર લાગી ગયું છે અને તંત્ર આમાં સીધું હવે ચૂંટણીમાં એક્ટિવ થઈ ગયું છે ભાઈ, આ જે થયું છે આના ઉપરથી. અને પછી જે પેટીઓ આપણે જે ઈવીએમ મશીનોનું જે ખોલવાનું ચાલુ થયું સાહેબ, તો એ જે ચાલુ થયું એમાં અમે શરૂઆતથી અમારા અગાઉના આપને હું કહું રિઝલ્ટ તો હું આપને લાઈને બતાવી શકું છું. ત્યાંથી અમે નીકળીએ એટલે અમે શરૂઆતમાં અમે 5,000 તો અમે ત્યાંથી સ્ટાર્ટિંગના જે ગામ છે ને એ બધા અમારા પેલામાં ગામ આવે એટલે ત્યાંથી અમે પ્લસ થઈને આ બાજુ આવતા હોઈએ, આ બાજુ અમે આવીએ પ્લસ થઈને. અને પછી અમે જયારે કડીમાં આવીએ ત્યારે અમે માઇનસ થવાનું ચાલુ થાય અમારું. અહીંયાથી અમે ચાલતા આવીએ જ્યાં સુધી શહેરના પેલામાં શહેરમાં આવીએ ત્યાં સુધી સાહેબ અમે 4-5 હજાર 3,000 4,000 5,000 મત પ્લસ થઈને આવીએ. શહેરમાં અમે આવીએ એટલે ત્યાં શહેરમાં અમે થોડું માઇનસ થઈએ. હવે આ વખતે શું થયું શહેરમાં, અને શહેરમાં માઇનસ થયા પછીના જે ગામડા હોય એ ગામડા પછી અમને
બધા અમને સરપ્લસ કરીને અમને જીતાડી દે સાહેબ. જ્યારે અમે જીત્યા ત્યારે પાછળના જે ગામડા છે એ અમારા 100% પેલા અમારા કોંગ્રેસી ગામડા છે અને એ લોકો અમને જબરજસ્ત જંગી મતોથી પછી જીતાડી દે છે. હવે આ વખતે શું થયું સાહેબ, આપના ધ્યાન ઉપર મૂકવું કે અહીંયા હું આયા એટલે અમે પહેલા જ ધડાકે 1500-2000 થી હું માઇનસ થઈ ગયો અને સીધા એ 4000 થી પ્લસ થઈ ગયા. અને આ 2000-4000 નો જે રેશિયો ખ્યાલ આવે ને આપને કહું છું એ એક રાઉન્ડમાં 2000 થી હું પેલામાં હોઉં, એ 4000 થી આગળ બીજા રાઉન્ડમાં હું 2000 થી હોઉં, 2000 સમથિંગ અને 4000 ઉપર એમને આવે, હું પાછું બીજા 2000 માં આવું, એ બીજા 4000 માં આવે. એટલે પહેલા રાઉન્ડ થી અમે થોડાક જ રાઉન્ડમાં તો હું સાહેબ 20000 માઇનસ થઈ ગયો. ખ્યાલ આવે ને આપને? જેથી કરીને આ માનવામાં આવે એવી બાબત જ નહીં, જે આજ સુધીના કોઈ આ ચાલુ ક્યારથી થયું, આ પ્રવીણ પરમાર થી ચાલુ થયું. પ્રવીણ પરમાર અને પછી અમારા પેલા જે લોકસભાના ઉમેદવાર જે હતા એ લોકસભાના ઉમેદવાર જે હતા સાહેબ, એ લોકસભાના ઉમેદવાર જે લડ્યા એ વખતે તો એમને બૂથ ઉપર એમની પાસે પૈસા હતા નહીં ને કોઈને ચૂકવ્યા નહીં ને એવું, એટલે કોઈએ કેર લીધી નહીં. ખ્યાલ આવે ને આપને? અને બધા બૂથો બધા એમ જ એક બૂથ ઉપર 2000 રૂપિયા ખર્ચ પેટે આપી ગયા. હવે 2000 માં તો તમે રાત્રે કોણ પેલી કરે, કોણ બૂથ ઉપર બેસે, કોણ બાર રિલીવરમાં બેસે, કોણ અમને મદદ કરવા કોણ જાય, એના કારણે બૂથો બધા પેલામાં આવી ગયા. અને એના કારણે એ અમારા જે ઉમેદવાર હતા એ કડી સીટ ઉપર એ લગભગ 49,000 કે એટલામાં માઇનસ થઈ ગયા સાહેબ. રમેશભાઈ, તમે ભૂતકાળમાં એ ચૂંટણી લડી ચૂક્યા છો, ઘણી એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો, એટલે તમે પણ એનાલિસિસ કરેલું હોય, તમે ચૂંટણીનું મતદાન પૂરા થયા પછી તમે પણ આંકડાઓ મેળવ્યા હોય, તમારી રીતના તારણ કાઢ્યું હોય કે હું આટલા હજાર મતે જીતું છું. આ પરિણામ આવ્યું એ પેલા તમને શું વિશ્વાસ હતો જીતનો? કેટલા મત? મેં મીડિયા સામે મેં કહ્યું છે કે હું 10,000 મતથી જીતું જ છું. હું નહીં. આપ તો આમાં પત્રકાર છો, આપ કડી શહેરમાં આવીને આખા કડી શહેરમાં ફરો, કડી તાલુકામાં ફરો સાહેબ, એક વ્યક્તિ આજે પણ કહે છે કે રિઝલ્ટ જ ખોટું છે. રિઝલ્ટ કાચું ક્યાં કપાણું? કાચું ક્યાં કપાયું સાહેબ? હું આપને પહેલા તો આપને ધ્યાનમાં મૂકું કે આ જે વખતે બનાવ બન્યો ને, આ જે 49,000 મતથી જે હાર્યા, એ અમને જે સ્ટ્રેટેજી અપનાવી એ જ અત્યારે અહીંયા અપનાવી દીધી છે. ખ્યાલ આવે આપને? હું કઉ છું એ વખતે એમને જે કર્યું એ જ થયું છે. અહીંયા શું થયું છે આપણા ધ્યાન ઉપર મૂકવું કે અહીંયા અમારે કડી છે, કડી અને કુંડારનું નામ તો આપણે જાણ્યું હશે. ગઈ ચૂંટણીમાં પેલા વકીલોને પણ મારેલા, એ ખ્યાલ છે ને આપને? ખ્યાલ? એમના ઉપર ફરિયાદો દાખલ કરીને ઉપરથી વકીલો આવીને કગરીને આમની પાસેથી સાહેબ કેસો પાછા ખેંચાયા હતા કે સરકાર એમની, પોલીસ એમની, બધું એમનું છે. એટલે એ લોકો અહીં આવીને ઘૂંટણીએ પડી ગયા વકીલો આમની સામે, અને પછી આમની જોડેથી કે હવે અમે નહીં આવીએ કદી, આમ તેમ એમ કરીને આ લોકો પછી કેસ પાછો ખેંચાયો. હવે એ જે બૂથ છે સાહેબ, ત્યાં શું થાય છે, કુંડારના બૂથો, પછી કડીની ટોટલ જેટલી સ્કૂલો છે એમાં સાહેબ 90 થી 97,000 મતનું આ 97% મતદાન કરી દે છે. આ 90 થી 97% મતદાન કરી દે છે. તો મતદાન પછી રમેશભાઈ તમે ચૂંટણી પંચને કોઈને ફરિયાદ કરી હતી આ બાબતે? ફરિયાદ તો કોને કરીએ, પણ હું આ વખતની વાત કરું, આપના ધ્યાન ઉપર આ વખતની મૂકું. જનરલી આ લોકો જયારે લોકશાહી આવી ને ત્યારથી સાહેબ કુંડાળમાં કોઈ દિવસ બેસવા નહોતા દેતા. આ તો હું પ્રમુખમાં આવ્યો ને, અહીંયા પ્રમુખ થયો, શહેર પ્રમુખ, એટલે હું અહીંયા બૂથ ઉપર બેસવા લાગ્યો, બેસાડવા લાગ્યો. હવે હું વાત એ કરું છું કે એ બૂથો ઉપર સાહેબ 97% થી 95% તો ઓછામાં ઓછું 95 ને વધારે 97% મતદાન થઈ જાય છે અહીંયા. આ બૂથો તો બહુ ઓછું થયું, 60%. હું એ જ વાત ઉપર કરું, આપને એ જ વાત કરું છું. એટલે આ વખતે શું થયું સાહેબ, અહીંયા મેં મારા બહુ કડક માણસોને બેસાડી દીધા અને એ લોકો આમની સાથે સીધા ફાઇટમાં આવી ગયા. એટલે ત્યાં અમારા એક માણસને એક જે આપણો એજન્ટ હોય ને, ચૂંટણી એજન્ટ, એને આ વિનોદભાઈ ચેરમેને અને એમને માર્યો. વિનોદભાઈ ચેરમેનનું નામ દેતા હતા કે મને આ જાતિ વિશે શબ્દો બોલ્યા અને મને આમણે માર્યો છે વિનોદભાઈએ, એવું મને કહ્યું. વિનોદભાઈ એમના છોકરાને લઈને આવ્યા મારી સાથે જોબીડોએ અને મને એના માથા ઉપર હાથ મૂકીને કે રમેશભાઈ હું નથી બોલ્યો, આમાં હું નથી કહ્યું, મેં કંઈ નહીં કર્યું. આપણે સ્મૂથ માણસ છીએ સાહેબ આપણે. એટલે મેં કીધું કે ભાઈ ચાલો, મારે કઈ એટ્રોસિટી કે કઈ કરવું છે નહીં, ચાલો જવા દો, વાત પૂરી કરો. મેં પેલા છોકરાને દવાખાને મોકલી દીધો, એને ત્યાં એડમિટ કર્યો, એને બાટલા બધું ચડાવ્યું સાહેબ ત્યાં,
અને એનું સીટી સ્કેન માથામાં માર્યું હતું એને કોઈએ, એટલે સીટી સ્કેન ને બધું કરાયું. એ મારી પાસે એના બધા રિપોર્ટો અને ડોક્ટરનું સર્ટ ને બધું પડ્યું છે. હવે શું થયું કે એ બનાવ બન્યો 4 વાગે. 4 વાગ્યાથી હું ત્યાં ઊભો થઈ ગયો સાહેબ. એ 4 વાગ્યાથી એ લોકો જે ખોટું કરતા હતા આ તો ખોટું જ કરે છે. એટલે 4 વાગ્યા સુધીમાં જે મતદારો આવી ગયા હતા એ આવી ગયા. 4 વાગ્યા પછી સાહેબ એક પણ મતદાર ત્યાં આવ્યો નહીં. આપના ધ્યાન ઉપર મૂકો કે 4 વાગે જે 41% મતદાન એક બૂથમાં હતું, 46% નીચે, અને વધારે વધારે 61% હતું. એટલે ટૂંકમાં એની સરાસરી 55% જેવી થતી હતી, સમજો ને. એટલે આ 55% જે મતદાન થયું 4 વાગે, એ જ મતદાન 6 વાગ્યા સુધી એમનું એમ સ્થગિત થઈ ગયું. એ તો રહ્યું પણ અહીંયા જે બબાલ થઈ એટલે બીજા જે બૂથોમાં ખોટું કરતા હતા સાહેબ, બીજા બધા બૂથોમાં, એ બીજા બૂથોમાં પણ બધે સાહેબ અટકી ગયું. અને ત્યાં 4 વાગે જે મતદાન હતું એમાં કદાચ 1% કે 2% કદાચ મતદાન બીજું થયું હોય, બાકી ત્યાં બધે અટકી ગયું. ને આખા કડીનું ટોટલ મતદાન છે ને તો 55% અટકી ગયું. હવે આપ વિચાર કરો કે 55% મતદાન અટકી ગયું હોય 55%માં, અને છતાં હું 39,000 મતથી હારી જઉં, જે હું 10,000 મતથી જીતનાર ઉમેદવાર હતો, એ લોકો કબૂલ કરતા હતા. આખું કડી તાલુકો અમારો સાહેબ કબૂલ કરે. આજ પણ તમે જે બધાની સાથે તાલમેલમાં આવો અને આપના માણસો મોકલીને આપ એની આપ સર્વે કરાવો તો આખું ગામ કહેશે કે આ રિઝલ્ટ ખોટું છે, આ રિઝલ્ટ ખોટું છે. અરે ભાજપના લોકો આજે પણ કહે છે કે આ રિઝલ્ટ ખોટું છે. એટલે એ લોકો એડવાન્સમાં જ મને કહેતા હતા. મારે ત્યાં આવ્યા ને જ્યારે સવારે અમારે, તો સવારે એમણે એક એજન્ટ ખોટો બેસાડી દીધેલો, ચૂંટણી એજન્ટ બૂથ ઉપર. એટલે હું આવ્યો, મેં કીધું ભાઈ તમે કોના એજન્ટ છો? તો પેલા બૂથ પ્રિસાઇડિંગ અધિકારીએ એને કંઈ જોયા વિના એને એજન્ટ માટેનો એને આપી દીધું એને. રમેશભાઈ તમે તો ઉમેદવાર હતા, તમારી સાથે સાથે જ વિસાવદરમાં પણ ચૂંટણી હતી, બરોબર છે? ત્યાં પણ એવા આરોપો લાગ્યા હતા કે અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરને લાફો મારવામાં આવ્યો, અમુક જગ્યાએ બોગસ વોટિંગ થયું છે. ઉમેદવારે ચૂંટણી કમિશનમાં જઈને ફરિયાદ કરી, ફરિયાદની સાથે સાથે તાત્કાલિક ચૂંટણી કમિશને નિર્ણય લઈને ફરીથી 2 બૂથનું મતદાન પુનઃ કરવાનો નિર્ણય લીધો. તમે આ વસ્તુ કઈ રીતે ત્યાં? સાહેબ હું છે ને મેં ના કહ્યું આપને કે હું બહુ, મને સાહેબ ફરિયાદો કરવાની ને એવી બહુ આદત નહીં. આપણે એને કઈ વોર્નિંગ કરીએ અને પછી જવા દઈએ કે ચાલ ભાઈ હવે તું આવું કરતો નહીં. તમે તો ઉમેદવાર હતા, તમે જીતનો દાવો કરતા હતા, તમે ચૂંટણી લડતા હતા. પણ એમ હતું કે હું તો જીતું જ છું, મને એમ હતું કે હું જીતું જ છું ને આ બૂથ બંધ થઈ જાય, આ થવાનું જ છે. મને સવારે જ મારા માણસોની હાજરીમાં મને કહેતા હતા કે રમેશભાઈ ગમે એટલી મહેનત કરો, અમે 40,000 મતથી જીતવાના છીએ, તમે ગમે તે કરશો તો પણ. વિનોદભાઈ ચેરમેનના સવારે 7:30 વાગ્યાના શબ્દો હતા. એટલે અમને આગોતરું જ કંઈ ગોઠવીને રાખ્યું હશે. આપ ખ્યાલ આવે આપને હું કહું છું એ? પણ આપણે તો એમને એ તો એકબીજા દાવો કરતા હોય સાહેબ, એ આટલા ટકાથી જીતશું, આમ જીતશું, એટલે આપણે એને કઈ બહુ ગંભીરતાથી લીધું નહીં. મેં ખ્યાલ આવે ને આપને? આપણે ગંભીર, મેં કીધું આ એમનું પાર્ટી છે એટલે એમનું બોલે ઊંચું, બાકી આપણે તો જીતીએ જ છીએ. એટલે મેં આપણે ફરી વાર કહું કે હું છે ને હું શંકાશીલ પ્રકૃતિનો નહીં કે પેલી ખુલ્લા પીલા દિલનો માણસ છું. એટલે મેં એને ગંભીરતાથી કઈ આ વાતને લીધી નહીં, અને લીધું જ નહીં. એટલે ચૂંટણી, બીજી વાત કહું આપને કેમ ના લીધું, મને એમ હતું કે હું જીતું જ છું. મેં તો સવારે અહીંયા ડીજે વાળાને બી કહી દીધેલું કે ભાઈ ડીજે લઈને ડીજે મગાવી લીધું હતું તમે? ડીજે બીજે બધાને કહીને ગયેલો, કઈથી હું ફોન કર્યું એટલે તરત તમારે નંદાસણ, મારે ત્યાં આવવાનું નતું, અમે ત્યાંથી તો ગાડીઓમાં આવીએ છીએ. નંદાસણથી મારો વિસ્તાર ચાલુ થાય છે સાહેબ. હા બરાબર. મારો મતદાર વિસ્તાર છે ને એ નંદાસણની આગળ ગણેશપુરા છે, ત્યાંથી ચાલુ થાય. પણ ગણેશપુરા નાનું ગામ છે ને નંદાસણ મથક છે વચ્ચેનું સેન્ટર. એટલે ત્યાં ડીજે ને બધું વાગતું હોય એટલે ત્યાં પેલા અમારા ત્યાં રેલીમાં જોડાવા માટેના લોકો ત્યાં ભેગા થઈ શકે મોટી સંખ્યામાં. એટલે અમે છે ને તો નંદાસણ અમે આ બધું મંગાવવાનું નંદાસણ ગોઠવ્યું હતું કે ભાઈ હું ત્યાંથી નીકળું, હું જીતીને નીકળું એટલે તમને ત્યાં પ્રોસિજર ને બધું કરવા માટે 10-15 મિનિટ અડધો કલાક થાય. એટલે ત્યાં સુધી તો અમારે કડીથી તો ડીજે આવતા એને 20 મિનિટ લાગે. 20 મિનિટનો રસ્તો છે કડીથી નંદાસણનો. એટલે મેં કીધું ત્યાં સુધી તો આવી જશે બધું. એટલે આ આયોજન કરીને હું તો છેક નીકળ્યો છું. મને આઈડિયા જ નહીં કે હું આમાં આટલી બધી મોટી હારથી હારું છું. આ તો એક કલ્પના પણ ના આવે. હવે અહીંયા બીજું શું થયું છે અહીંયા કે આપણે મુખ્ય ધ્યાન ઉપર મૂકવું કે કોઈ પણ જે આ જ્યાં તમે આપણે સ્ટોરેજ કરતા હોય, ઈવીએમ મશીન સ્ટોરેજ કરતા હોઈએ આપણે સ્ટ્રોંગ રૂમમાં. હવે એ સ્ટ્રોંગ રૂમમાં જે આપણે ઈવીએમ મશીન મૂકતા હોય
તો એ ચારે બાજુથી એની દિવાલો પાક્કી દિવાલો હોવી જોઈએ. પાક્કી દિવાલો હોવી જોઈએ ને. બારી બાણિયા બારીઓ જે હોય એને પણ આમ પેલી વ્યવસ્થિત રીતે પેક કરી દેવી જોઈએ. હવે આ અમારા જે મૂકેલા હતા જે ઈવીએમ મશીનો એની આખી બારી કાચની બારીઓમાં આને મૂકી દીધેલા મશીનો આપ જુઓ. હા ઈવીએમ મશીનો જે મૂકેલા ને એ કાચની જે હોય ને કોલેજ હતી એટલે કાચની બારીઓ જે હોય ને રોડ તરફ પડતી હોય. રમેશભાઈ, જયારે ઈવીએમ મશીન સીલ સ્ટ્રોંગ રૂમમાં કરવામાં આવે ત્યારે તમે પણ ત્યાં હાજર હોય, તમારી સહી લેવામાં આવે, તમારી સામે તેમને સીલ કરીને મૂકવામાં આવે. તમને એવું લાગતું હતું કે આ જગ્યા છે સેફ નથી, તો પછી ત્યાં સીસીટીવી કેમેરા હોય ત્યાં તમારા માણસો બેસાડવા જોઈએ, અથવા તો તમારે ચૂંટણી ઇલેક્શન કમિશન હોય તેમને જાણ કરવી જોઈએ કે આ જે જગ્યાએ. એ જ વાત કરું છું આપને, એ જ વાત કરું છું આપને. એટલે આમાં શું થયું છે મારું માનવું કે આ કાચની પેલી દિવાલ જે હતી દિવાલ હતી જ નહીં ને ત્યાં કાચની બારીઓ હતી. આ લોકોએ શું કર્યું એમાં થોડી જગ્યા છોડીને એમણે અહીંયા એક દિવાલ ચણી દીધી. જે બારીઓ હતી ત્યાં ઈંટોની દિવાલ ચણી દીધી. આપણે ધ્યાન ઉપર મૂકવું. હવે દિવાલ ચણી દીધી તો તમારે એ દિવાલ ચણી તો તમારે એને પ્લાસ્ટર કરીને પાકી દિવાલ કરવી પડે. દિવાલ આપણે ચણી તો પાકી કરવી પડે. હવે આમણે શું કર્યું, દિવાલ એમને એમ જ છોડી દીધી. દિવાલ ખાલી કાચી ઈંટ ને સિમેન્ટ થી દિવાલ ચણી દીધી, પણ એ દિવાલ ચણી દીધી આડેસણ ઉપર. હવે તમે એમાંથી 10 ઈંટો કે એક બાકુર ઉપાડીને એમાંથી તમે ઈંટો કાઢી લો અને ફરી પછી ઈંટો ત્યાં મૂકી દો તો એ કોઈને ખબર ના પડે. તમે ત્યાં પ્લાસ્ટર મારો તો ત્યાં ગાબડું પડે. પ્લાસ્ટર મારેલું હોય ભલે ને આજે પ્લાસ્ટર માર્યું બીજા દિવસે આપણે એને તોડીને તમે ફરી કરો તો ત્યાં ગાબડું પડેલું દેખાય સીધું કે ભાઈ અહીંયા આ દિવાલ અહીંયા નવેસરથી આટલું પ્લાસ્ટર નવું કર્યું છે. ખ્યાલ આવે ને હું આપને કહું છું એ. પણ એ અહીંયા હતું નહીં. અહીંયા તો ઈંટો જ ફક્ત હતી. એટલે ઈંટો કાઢીને કંઈ કર્યું હોય તો કહેવાય નહીં. મેં અગાઉ ત્યાં એ વાત કરી છે. મેં ત્યાં જયારે બાઇક આપી ત્યારે મેં ત્યાં એવું કહ્યું છે કે ભાઈ આવી રીતે દિવાલ છે અને આ દિવાલ તમે જઈ આવો, જોઈને જુઓ કે ત્યાં ખરેખર અહીંયાથી જે કરવું હોય થઈ શકે, અથવા તો મશીન આવતા જતા જે કરવું હોય એ થઈ શકે. ટૂંકમાં એક જ વાત છે કે આમાં કોઈ પણ સંજોગોમાં આ જે રિઝલ્ટ છે એ વ્યાજબી છે જ નહીં, કોઈ પણ સંજોગોમાં. તમારા કોની ઉપર આક્ષેપો છે આ રિઝલ્ટ ને લઈને? આ રિઝલ્ટમાં જે ગડબડી થઈ તમારું એવું માનવું છે? આમાં સાહેબ ચૂંટણી અધિકારી જ હોય. આમાં જે છે ચૂંટણી અધિકારી હોય અને આ ભાજપના જે આગળ પડતા લોકો, દાખલા તરીકે મેં કહ્યું ને આપને કે અહીંયા વિનોદભાઈ પહેલાથી જ એ, પછી ધીરુભાઈ અમારે એક ધીરુભાઈ તલાટી છે, આ લોકો પહેલાથી જ કહેતા કે ભાઈ અમે 40,000 મતથી જીતીએ છીએ, અમે 40,000 ચોક્કસ આંકડો કહેતા આવી રીતે તમે 40,000 મતથી જીતવાના છે, ગમે તેટલી મહેનત કરો તો અમે જીતવાના છીએ. હવે 40,000ની જયારે 2 દિવસ પહેલા કે આગળના દિવસે કહેતા હતા ત્યારે તો આપણે આ કુંડારના કે પેલા બૂથો બંધ પણ નહોતા થયા. ખ્યાલ આવે ને આપને? આજે 75% મતદાન થઈ ગયું એ તો એ ગણિત એમનું 72%નું જ હશે, અને છતાંય 40,000 કહેતા હતા. હવે આ 72%માં થઈ ગયું, આ બંધ થઈ ગયું આ 55%માં, અને મત ઓછા થઈ ગયા તો એમનું 40% તો એનું એ જ રહ્યું. એનો મતલબ શું થયો? આપ તો બુદ્ધિશાળી છો, આપ વિચારો કે જયારે આટલું મતદાન ઓછું થયું, આટલા બધા બૂથોમાં તમારું 95ની જગ્યાએ 97ની જગ્યાએ તમારું મતદાન 55% થઈ ગયું, તોય તમારું રિઝલ્ટ તમે જે 40% કહેતા હતા એ 40% જ તમારું રિઝલ્ટ આવ્યું. તો આ આગોતરો પ્લાન છે. આ મશીનોમાં જ કંઈક વ્યવસ્થિત પહેલાથી ગોઠવીને કંઈક કર્યું છે. એ નક્કી જ છે એમની કહેવાની વાત ઉપરથી અને આના ઉપરથી. સાહેબ ખ્યાલ આવે ને હું આપને કહું છું એ? એટલે આ એક વ્યવસ્થિત સાજિશ છે અને આગોતરા પ્લાનથી જ અમને 40%થી જીતીએ છે એવું આખું પ્લાન બનાવી દીધો છે. હવે બીજી વાત કહું કે આ જે અમારા ઉમેદવાર હતા, હવે આ ઉમેદવાર અમારા 15 દિવસ પહેલા જ અહીંયા ટિકિટ મળી ત્યારે આવ્યા છે. એમને કડીમાં કાર્યકર તો શું, પણ આ વિનોદભાઈએ ઓળખતા નતા કે નીતિનભાઈએ ઓળખતા નતા. કારણ અમને છેલ્લા 15 વર્ષથી તો કોઈ મિટિંગ એટેન્ડ કરી નહીં ભાજપની. ખ્યાલ આવે ને આપને કહું એ? આ ભાજપના કાર્યકર તરીકે કામગીરી જ કંઈ કરતા નહોતા. હા કેવી રીતે અમને અહીંયા લાયા છે આ લોકોને ખબર નહીં. આ અવઢવમાં હતા કે ભાઈ આ ઉમેદવાર ક્યાંથી આવી ગયો છે આ રીતે આવો, જે કદી મિટિંગમાં આવ્યો નથી. હવે માણસ નથી કડીમાં કોઈને ઓળખતા,
નથી કડીવાળા કોઈ આગેવાન એમને ઓળખતા, નથી કાર્યકરો કઈ ઓળખતા. એમની કડીમાં એક નવા પૈસાનું કામ નથી, કોઈ કામગીરી બોલતી નથી આમની. જ્યારે હું તો 95 થી હું મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું. આજની તારીખમાં 30 વર્ષ થયા મને. આ 30મું વર્ષ, 2 વર્ષથી મારા વાઇફ ચૂંટાય છે. હું ધારાસભ્ય થયા પછી હું મ્યુનિસિપાલિટી લડતો છું નહીં, તો મેં મારા વાઇફને લડાયા છે. તો 2 વર્ષથી મારા વાઇફ અહીં વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા ચૂંટાઈને આવે છે. સાહેબ નીતિનભાઈએ 2010માં આખું કડી બિનહરીફ કરી દીધેલું, આખું કડી બિનહરીફ 36 સીટો. ત્યારે હું મારી આખી પેનલ જીતાડીને 3 સીટો જીતાડીને હું લઈ આવેલો, 3 સીટો. અને આ વખતે આ ચાલુ વખતે આખું કડી એમણે બિનહરીફ કરી દીધેલું. ખાલી મારા મોહલ્લાના 4 માણસો, 4 ઉમેદવારી મેં 5 નંબરમાં લડાયેલા, અને અહીંયાથી મારા વાઇફને મેં લડાયેલા અહીંયા 5 નંબરમાંથી, અને એક બેન છે એ 2 નંબરમાંથી લડતા. આટલા જ. અને એ બધામાંથી 36 સીટોમાં માત્ર અત્યારે નગરપાલિકામાં મારા વાઇફ એકલા જ છે ચૂંટાયેલા. તમે સમજો કે નીતિનભાઈની આટલી કટ્ટરતા હોવા છતાં સાહેબ મને લોકો મત આપે છે અને મને આખી પેનલ જીતાડી દે છે. એવો પ્રેમ છે અહીંયા મતદારોને મારા ઉપર. હવે જયારે આવો પ્રેમ હોય સાહેબ, આપ સમજો છો ને મારી વાત, તો મને અહીંયા નુકસાન કેવી રીતે થાય? સાહેબ હું RSS નો હું જયારે ધારાસભ્ય હતો, આપના ધ્યાન ઉપર મૂકું, હું પાર્ટીની કે એમાં હું જીતી ગયા પછી, ચૂંટાઈ ગયા પછી હું કોઈ પાર્ટીમાં હું એવો માણસ હલકી કક્ષાનું આગેવાની કરતો નથી સાહેબ. RSS નો કટ્ટર હોય ને મને જે નુકસાન જાહેરમાં કરતો હોય અને સાહેબ મારું આંગણું ચડી જાય તો હું એને મદદ કરું. ભાજપનો કટ્ટર હોય, મને નુકસાન કરતો હોય ને એ મારા ત્યાં આવે તો હું એને પણ મદદ કરું. એટલે અહીંયા જયારે હું ચૂંટણી લડવા અત્યારે નીકળું ને, તો ગામમાં પટેલો, RSS વાળા હોય, ભાજપ વાળા હોય, મેં જેને કામ કર્યું હોય એ તો મારા માટે એને લાગણી હોય જ કે ભાઈ રમેશભાઈ તો આવા છે નહીં. એટલે અહીંયા મને કશું નહીં તો મને 10% મત તો અહીં પટેલોમાંથી, ભાજપમાંથી મને મળતા હશે 10% મત તો, ને મારા જે મત હોય તો ખરા જ. હવે એવી પરિસ્થિતિમાં આટલું બધું 55%નું અહીંયા નીચે મતદાન ડાઉન થઈ ગયું. આટલા મારા 10-15% મારા મતદારો અહીંયા છે, અને છતાં આટલું ખરાબ રિઝલ્ટ આવે કડીમાં તો કેવી રીતે આવે? હું જે કહું આપણે સમજો છો ને આપ. એટલે હું કોઈ જગ્યાએથી હારતો જ નથી સાહેબ. ગામડામાં તો સાહેબ મારી પાસે લોકો ગાંડા થઈ જાય. મારું અહીંયા છે ને 108 તરીકે મારું નામ ચાલે. મારું નામ અહીંયા 108 તરીકે. સાહેબ મને રાત્રે 2 વાગે કોઈ ફોન કરે ને, હકીકત કહું, આખા તાલુકામાં, શહેરમાં કોઈને પણ પૂછો, રાત્રે 2 વાગે મને કોઈ ફોન કરે ને કે રમેશભાઈ મને આવું થયું છે નામ, તો સાહેબ રાત્રે 2 વાગે હું મારી ગાડીને સેલ મારીને એને જોડે જતો રહું અને એને મદદ કરું, એટલે જે જરૂરિયાત હું પૂરી કરી દઉં. સાહેબ અહીંયા કોઈ નાનો માણસ હોય કે કોઈ, અને એને ગાંધીનગર કે મહેસાણા કે અમદાવાદનું કંઈ કામ હોય ઓફિસોનું કે કંઈ, તો હું એને મારી ગાડીમાં લઈ જવું, એને હું જમાડું, એનું કામ પતાવું ને પાછું એને અહીંયા હું લાવીને મૂકી દઉં. એટલે મારી અહીંયા 108 તરીકેનું મારું કામ ચાલે છે. એટલે આખા તાલુકામાં હું એકદમ શું કહેવાય આમ મને એ લોકો જબરજસ્ત પ્રેમ કરે છે આખા લોકો. એટલે આ મારા માટે આ શક્ય જ નથી. આ શક્ય જ નથી. આ રિઝલ્ટ જ મને શક્ય નથી આ મારા માટે. આપ કોઈને પણ મોકલી ના પૂછાવો. હું જે કહું છું એ આપ લખી દો અને કોઈને પણ પૂછાવો આપ, અને પછી તમે મને કહો કે રમેશભાઈ આ બાબત તમારી ખોટી છે. સાહેબ જાહેર જીવન છોડી દઉં. બીજી વાત કહું, આપના ધ્યાન ઉપર મૂકું કે હું અહીંયા નગરપાલિકામાં એટલું ભ્રષ્ટાચાર ચાલે છે અને એટલું ખરાબ ચાલે છે કે અહીંયા વાત ના પૂછો. અહીંયા ટીપી ક્યાંય બોલતી હોય અને અહીં સોસાયટીઓ ક્યાંય બનતી હોય. સાહેબ મારી આટલી લાઈફમાં મેં ક્યારેય કોઈ બિલ્ડર ઉપર હાથ નાખ્યો નહીં. હું ફરિયાદ કરું કોઈની વિરુદ્ધમાં, સ્ટે લઈ આવું. સાહેબ સ્ટે હોય, અહીંયા સ્ટે હોય ને કડીમાં 4-5 મિલકતો એવી છે કે સ્ટે હોય છતાંય કામ બાંધકામ થઈ ગયું હોય ને, એને લાઇટો અપાઈ જાય ને, પાણીના કનેક્શન અપાઈ જાય ને, બધું અપાઈ જાય. આવી પરિસ્થિતિમાં કડી ચાલે છે. તો તમે અવાજ નથી ઉઠાવતા રમેશભાઈ? અરે સાહેબ બધું વન સાઈડ છે. માત્ર હું એક જણો છું. મારી વાત અવાજ એક જણાનો અવાજ તો સંભળાય ને. આવડી લોકશાહી છે આપણા દેશમાં. એક વ્યક્તિનો અવાજ સાંભળવામાં આપણા દેશની અંદર આઝાદી છે. સાંભળો અત્યારે 2 ટર્મથી મારા વાઈફ લડે છે. મારા વાઈફ તો એકદમ બહુ સ્મૂથ છે. હું એને કઈ લેટર આપું ને અહીંયા આપવા કે નગરપાલિકામાં આપજો ને યાર, તો એ કહે કે ના તમે જે આપવું એ આપો, તમે મારી જોડે મને ના આપો. ખ્યાલ આવે તમને હું કહું? એકદમ એકદમ સ્મૂથ છે. આમ બિલકુલ સરળ સ્વભાવના છે. એટલે બીજી વાત
કે હવે મારે અમારા રાજનીતિમાં સરળ નગરપાલિકામાં સભા નો હાલે ને રમેશભાઈ? વાત તો સાંભળો, મારે દાખલા તરીકે મારે એમને આપવું છે, ચલો મારે કઈ આપવું છે, તો મારે દરખાસ્ત કરવાની થાય. હવે હું દરખાસ્ત કરું તો મારી દરખાસ્તમાં ટેકો જોઈએ. હવે ટેકા માટે તો અમારો કોઈ ચૂંટણીમાં બીજો કોઈ લડીને ચૂંટાયો છે નહીં, તો આમાં ટેકો કોણ કરે? ભાજપ વાળો તો કરે નહીં. એટલે કલેક્ટરમાં રજૂ કરવાનું થાય અમારે 258 ની છે, તો એ મારે કરવું હોય તો મારે અહીંયા ટેકેદાર જોઈએ પાછો કે ભાઈ આમની વાત છે, સાચી છે એમ. તો કોણ કરે છે ભ્રષ્ટાચાર? કોણ કરે છે? અરે આખી અહીંયા તો સાહેબ દુકાન છે, આ દુકાન છે. આ સવારે શટર ખુલે અને સાંજે શટર પડે છે એમ દુકાનોના, એવું ચાલે છે અહીંયા. એટલે અહીં પરિસ્થિતિ, આ તો મારી બીક એવી છે, હું પાછો આપણે આમ શું જ છીએ પણ આપણે બીજી રીતે કડક છીએ, આપણે આવું કઈ બહુ ચલાવીએ નહીં. પણ જયારે આખું ગામ સાહેબ, આખું ગામ જયારે ભ્રષ્ટાચારથી ખદબદતું હોય ને આખું ટોટલ વહીવટ, આખો તંત્ર આખું બોધું થઈ ગયું હોય, ત્યાં સાહેબ એક વ્યક્તિ તો કરે શું? આમાં એક વ્યક્તિ શું કરે? અને ઉપર જે બેઠેલા લોકો છે વહીવટમાં કે બીજા, એ લોકો તો આ લોકો કે જ કરે છે. એ વાત સાચી છે. એક વ્યક્તિ બોલશે તો બીજા 5 ઊભા થાય સાહેબ. સામે બોલવું જોઈએ. નથી થતા, કોઈ ઊભા નથી થતા. હું હાઈકોર્ટ સુધી લડેલો છું. અમારે અહીંયા અમારે ગેરકાયદેસર દુકાનો બનાવી હતી મ્યુનિસિપાલિટીએ, તો હું હાઈકોર્ટ સુધી લડીને એ પાડી દીધી હતી. મને સાહેબ એમાં 2 દુકાનો જે તે વખતે આપતા, હું 96-7 ની વાત કરું છું, ત્યારે મને 2 દુકાનો નીતિનભાઈ આપતા હતા કે રમેશભાઈ આમાં 2 દુકાન તમે લઈ લો પણ આને જવા દો. સાહેબ મેં ત્યારે નતું જવા દીધું ને એને રોડ બનાવી દીધો. અત્યારે ત્યાં રોડ બની ગયેલો છે. એટલે હું કરપ્ટેડ માણસ નથી. એક નવી પાઈ મેં જિંદગીમાં લીધી નથી કોઈની પાસેથી. મારા સફેદ કપડા ઉપર મેં દાગ પડવા દીધો નથી. રમેશભાઈ, હાર પછી હવે શું કરશો કડી વિસ્તારના લોકો માટે? સાહેબ હું તો બહુ સક્રિય કાર્યકર છું. મારું આ 74 મારી આ એ છે. હું 74મા વર્ષમાં ચાલુ છું અત્યારે. છતાં હું સેલ્ફ ડ્રાઇવિંગ કરું છું. અત્યારે બી હું સેલ્ફ ડ્રાઇવિંગ જ કરું. મને ચશ્મા બસમાં નજીકના દૂરના કશું છે નહીં. હું બહુ તંદુરસ્ત જીવન ભોગવું છું. હું અત્યારે હાલ બી મને અત્યારે આપણે બેઠા હોય કોઈ મને ફોન કરે કે રમેશભાઈ અહીંયા આવો ને, મને મારી એક બીજી વાત આપને કહું. અમારે અહીંયા લારી ગલ્લા વાળા જે વાઘરી એટલે દેવી પૂજક, સમજો ને, અત્યારે દેવી પૂજક કહે છે એમને. દેવી પૂજક પછી આ બીજા બધા જે સમાજના લોકો હોય, રાવળ કોમ્યુનિટીના હોય કે બધા કે જે રેકડી લઈને રોજ કમાઈને રોજ ખાય એવા લોકો તો હોય બધાની. અમારે અહીંયા 40 લાખ 50 લાખ ભાવ ચાલે છે. એટલે એટલા પૈસા તો નાના માણસ જોડે ખરીદ કરવાનું હોય નહીં દુકાનના. એટલે દુકાન ક્યાંથી લે? એટલે એને તો ખાવું તો પડે. ખાવા માટે રેકડી તો ચલાવવી પડે. હવે આ લોકો શું વર્ષમાં 2 વખત 3 વખત આ લોકો આવીને મહિના માટે રેકડીઓ બધી ઉઠાઈ જાય, લારીઓ ઉઠાઈ જાય, લારી ગલ્લા ઉઠાઈ જાય અને આ લોકોને રોડ ઉપર લાવી દે છે. તો હું પછી એ લોકો બધા ત્યાં જાય, એ લોકો ત્યાં ફરિયાદો કરે, બધા એમના જ માણસો હોવા છતાં કોઈ ગાંઠે નહીં. તો બધા લોકો દર વર્ષે 1-2 વાર મારે જવું પડે. મારા ઘરે આવે અને હું અહીંયાથી પછી જઉં અને હું અહીંયાથી જઈને હું આ બધા લારીઓ વાળાને અને બધાને પેલામની જોડે લગડીને એમના ગલ્લા બલ્લા લઈ ગયા હોય તો એ લારીઓ લઈ ગયા હોય તો એમ કરીને ફરી પાછા હું એમને પોતપોતાના જગ્યા ઉપર હું ધંધા વ્યવસાય ચાલુ કરાવું છું. સાહેબ રમેશભાઈ, મારો છેલ્લો સવાલ, હવે પાછી થોડા સમયમાં એટલે કે 1.5 વર્ષમાં પાછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે. શું તૈયારી? અને કદાચ 2027ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ તમને લડાવે તો તમારી લડવાની ઈચ્છા ખરી? સાહેબ જો હું તો પાર્ટીનો સૈનિક છું. અત્યારે અમારે જો આજે વાત કરું આપને, હું વાત કરું કે અહીંયા કોંગ્રેસ છે ને અમારી, અત્યારે કોંગ્રેસ કશે ચાલતી જ નહોતી. અહીંયા કડીમાં કોંગ્રેસ જ ચાલતી નહોતી, બરાબર. પણ અહીંયા હું આવ્યો ને ચૂંટણી લડવા તો કોંગ્રેસ એટલી મજબૂત થઈ ગઈ સાહેબ. એક બૂથ ઉપર અમારા માણસો બેઠા, એક પણ બૂથ ખાલી નહીં અમારું. એક બૂથ ઉપર અમારા માણસો બેઠા અને સક્રિય એવી રીતે પોતે ઉમેદવાર હોય એવી રીતે સામેવાળાઓ જોડે. કારણ અમને આદત પડી ગઈ હતી ખોટું કરવાની. 27ની કેવી તૈયારી રમેશભાઈ તમારી 27 માટે? 27માં તો હું માનું છું ત્યાં સુધી આ સીટ છે ને એ અનામત રહેવાની છે જ નહીં. આ તો જનરલ થઈ જવાની છે આ સીટ. કારણ અહીંયા લોકસભામાં પણ સાહેબે નવું ગૃહ બનાવી દીધું છે, નવું સદન બનાવ્યું, સંસદ ભવન નવું બનાવ્યું
અહીંયા આપણું જે અહીંયા હાલ જે અહીંયા જે આપણું વિધાનસભા ગૃહ છે એને પણ તોડફોડ કરીને રિનોવેશન કરીને એને પણ નવી પેલી આપી દીધી છે અને એમાંય સીટો વધારવા માટેની એક જગ્યા આખી ઊભી કરી દીધી છે વ્યવસ્થિત રીતે. એટલે અહીંયા બી સીટો વધી જવાની છે, લોકસભામાં પણ સીટો વધી જવાની છે અને એના કરતા વધારે તો પેલું જે રાહુલ ગાંધીજીએ કીધું જે છે જનગણ ની પેલીમાં, એટલે એમાં ફરી જાતિ જનગણના થવાની, એટલે એમાં બધા ટોટલ જનગણના થવાની, એટલે એમાં વિધાનસભા અને લોકસભાના ક્રમાંકનો નવેસરથી થઈ જશે, જનગણના થશે એટલે તો ખબર પડશે કઈ સીટ ક્યાં આવે છે, કડી સીટ ક્યાં આવે છે, નવેસરથી એનું સંકલન થશે. ખ્યાલ આવે ને આપણે હું કહું છું એટલે એ સંકલન નવું થશે. એટલે હું આ તો મારું અનુમાન છે, હું કહેતો નથી કે આ થવાનું છે એમ, પણ આ મારું અનુમાન છે કે આ વ્યવસ્થિત આ 3 પાયા એક સાથે ભેગા થયા છે તો સંકલન પેલું આવે છે નવેસરથી સીમાંકન આવે છે, નવેસરથી અહીંયા નવી સીટો અહીંયા વિધાનસભામાં થઈ ગોઠવાઈ ગઈ છે, લોકસભામાં નવી સંસદ સભામાં નવી પેલા સંસદ ભવનમાં નવું ગોઠવાઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે સંસદ ભવનમાં પણ સીટો વધશે, અહીંયા વિધાનસભામાં પણ સીટો વધશે અને એના કારણે આ જે જનરલ મને લાગે છે કે અનામત સીટ છે એ કદાચ મારે લડવાનું નહીં આવે, પણ કોઈ જનરલ કેટેગરીના કોઈ ઉમેદવાર હશે એ જનરલ કેટેગરીમાં જે આવતા હશે, જોકે એ તો ગમે તેને લડાય જનરલ સીટ ઉપર તો હું લડી શકું, પણ જયારે જનરલ સીટ ઉપર હોય ત્યારે કોઈ પાર્ટી કોઈ દિવસ અનામત સીટ વાળાને અનુસૂચિત જાતિના લોકોને કોઈ લડાવતું છે નહીં. મારો જે અત્યાર સુધીનો અનુભવ છે એમાં લગભગ